સમજાણું? કોઈ એવા માનનારા પડ્યા છે જૈનમાં, સ્થાનકવાસી ડેરાવાસી માંથી સાંભળ્યું નથી. હે હા, એક દેવીને અમે માનીએ છીએ. તે દેવી અમારી હવે નર્કમાં તો નહીં લઈ જાય. અમે દેવીને જ માનીએ છીએ. દેવી હશે નર્કમાં હશે, ક્યાં હશે એની તને ખબર નથી. એ દેવીનો કોણ તે માની લે. દેવી તે ભૂતળામાં રહેતી છે કે ત્યાંથી મરીને પછી ક્યાં ગઈ છે? જંતર બંતર દેવી મરીને ક્યાં ગઈ હોય છે? પાછી ઢોરમાં બોરમાં જાય ત્યાં હવે ક્યાં દે. અરે રે, જૈન સંપ્રદાયમાં જન્મ વાળાને ખબર ન મળે. સમજાણું કાંઈ? એક દેવ અંબાજીને માનવું, ધૂળને માનવા, આને લા કરવા અંબાજી કરી દે છે. ભવાની ધૂળમાં નથી જાય, હાલ્યો હેઠે. એની વાત તો અહીં છે જ નહીં. પણ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર વિતરાગને માને અને ભગવાન સર્વજ્ઞના કહેલા તત્વોને, શાસ્ત્રને મનથી વિકલ્પથી સાચા માને. એ માન્યતામાં બીજો કોઈ દેવ મને મદદ કરે તો લાભ થાય પૈસાનો કે એ ન માને. એવી માન્યતા જેને સાચા દેવું શાસ્ત્રની હોય એ પણ વિકલ્પનો એક રાગ છે. સમજાણું કાંઈ? હવે તારો દેવ દેવલો ભવાની ને અંબાજી મારા માથા ફોડ કરીને મરી જાય બિચારા. સમજાણું? દેવ ધ્વનિ, દેવ ધ્વનિ એ દેવી નિમિત્ત કહેવાય. મહાદેવ દેવી શક્તિ ભગવાનની વાણી નીકળી. એના તરફનું લક્ષનું જ્ઞાન એ પણ એક વિકલ્પ વાળું જ્ઞાન. એ વાણી એમ કે છે, તો આવ્યું આપણે કઈ શ્લોકમાં 13માં ભગવાનની વાણી એમ કે છે કે અમારું લક્ષ છોડીને તારા સ્વરૂપનું લક્ષ કર તો તને જ્ઞાન થાય. અમારા લક્ષમાં રહીને તને તારું જ્ઞાન થશે, સાચું જ્ઞાન નહીં થાય. તો વળી આ દેવ દેવલાને માનીએ કઈક પુણ્ય થાય ને પૈસા થાય ને બાકી છોકરા ઠીક રહે, મરી જાય છે સાંભળ ને. એ તો પુણ્ય પ્રમાણે રહેશે ને પુણ્ય પ્રમાણે ગઈ ત્યાં હાલ્યા જશે. તારો દેવે મદદ કર નથી. ભાઈ હા હા કેમ પ્રભુભાઈ? મારે ન્યાય હતું કુંવરજીભાઈ ને પેલું મારું નામ લખે હૈદર સાહેબ હાજરા હજુ. હા મારે છે ને મારા બધા કુંવરજીભાઈ મારી બધા હૈદર સાહેબ. હૈદર સાહેબ છે ને પાલિતાણે નહીં પગથિયા ને આ બાજુ છે લીલી ધજા ને. હા હૈદર સાહેબ કે એના 150 વર્ષથી એ લોકો કુટુંબી માનતા આવે. હૈદર સાહેબ હાજરા હજુ પછી અમારે ખુશાલભાઈ પણ આપણે આ ન હોય એ તો પેલાની વાત. ચોપરભાઈ તમે આવ્યા પેલાની વાત છે ઘણા વર્ષની. ચોપડા માથે નામ લખે હૈદર સાહેબ હાજરા હજુ. હું તો પછી ખાનગી કેતો એલા તમારા બાપ વેચવાનો કોથળા વેચતા હતા. આ પૈસા કઈક પેદા થવા આવ્યા એમાં હૈદર સાહેબ આવ્યો ક્યાંથી? હજી તો કાઢી નાખ્યું માથે લખતા. આમ આડી લીટી લખે છે ને વાણિયા લખે ના જાણ ગણેશ લાડ લખતા હૈદર હાજરા. સારા ભ્રમણાના પાર ન મળે, ધૂળમાં એ નથી. એ તો પુણ્ય છે તેમ આવશે ને પુણ્ય નહીં હોય તો હાલ્યું જશે. એમાં કઈ તારા કોઈ દેવ રાખી દે કે એની જેને શ્રદ્ધા નથી તો મોટા ભ્રમણાના કૂપમાં પડ્યા. અહીં તો આચાર મહારાજ ભગવાનનું કહેલા તત્વને એમ ફરમાવે છે, ભાઈ અમને માન્ય, અમારા શાસ્ત્રને માન્ય, અમે કહેલા ગુરુ સંતને માન, તો પણ એ રાગ ભાગ છે હો, એ ધર્મ નહીં. એ તો નહીં પણ એમ અમારા કહેલા વસ્તુની સ્થિતિને વિચારના ભેદમાં આ 3 ગુણ છે ના 1 છે એવા વિચારમાં રોકા તો પણ તેને ધર્મ થાય એમ અમે કહેતા ન થાય. એમ કીધું ને ન થાય મને કે છે થાય પછી આવશે સાધન સિદ્ધિ. સમજાણું કાંઈ? ઓહો તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી
તથાપી માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો